ઝેડ ગ્રુપની મુશ્કેલીમાં હવે વધારો થઈ શકે છે। ભૂપેન્દ્ર ઝાલા સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ શકે છે। રોકાણકારે સીઆઈડી ક્રાઇમની સામે નિવેદન નોંધાવ્યું છે અને નિવેદનના આધારે ઉચ્ચ સ્તરેથી ફરિયાદ નોંધવા નિર્ણય કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમની 4 ટીમ જે રોકાણકારોના નિવેદન લઈ રહી છે, અલગ અલગ સ્થળે જઈ રોકાણકારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે। ત્યારે તપાસ દરમિયાન એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે નિવેદન નોંધાવાયું છે સીઆઈડી ક્રાઇમની સામે। રોકાણકારે નિવેદન નોંધાવ્યું। એ ઉપરી અધિકારી સાથે આ રજૂઆત કરીશું। એમને જે ફરિયાદ લખાવી છે તે એ પછી ઉપરી અધિકારી નિર્ણય લેશે। એ તપાસ ચાલુ છે। બીજી નિવેદનો લેવા માટે અને તપાસના કામે બીજી 4 ટીમો બનાવેલી છે, જે 4 ટીમો આગળનું કામ કરે છે તપાસના કામ। અને વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ ઉમંગ રાવલ આપણી સાથે જોડાયા છે। ઉમંગ, ભૂપેન્દ્રસિંહ ઝાલા મહાઠગની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, હવે રોકાણકારોના નિવેદન લેવાઈ રહ્યા છે। ગાળિયો આ મહાઠગ જે છે ભૂપેન્દ્ર તેના ઉપર કસાઈ રહ્યો છે, ને એટલા માટે જ પહેલી જ્યારે ફરિયાદ નોંધાઈ ત્યારથી રોકાણકારોને એક વિશ્વાસ આવ્યો કે ના, જો બહાર આવીશું તો જ આપણા નાણાં છે એ પરત ભળશે। પ્રાંતિજની અંદર સુરેશભાઈ વણકર છે, તેઓએ ફરિયાદ નોંધાવે છે। સીઆઈડી ક્રાઇમ તાબડતોબ ગાંધીનગરથી રવાના તે પ્રાંતિજ પહોંચે છે, તેમનું નિવેદન લેવામાં આવે છે અને ત્યારબાદ મયુર દરજી જે હતો એ મયુર દરજી છે એ જે એજન્ટ હતો એની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ પછી જે એની પાસેથી માહિતી મળી છે, માહિતીના આધારે જે પણ રોકાણકારો હતા તેમના નિવેદન લેવાના પ્રયત્નો છે સીઆઈડી ક્રાઇમ કરી રહ્યું છે અને સાથે સાથે તેમને સમજાવવાના પણ પ્રયત્નો છે સીઆઈડી ક્રાઇમ થકી કરવામાં આવી રહ્યા છે। અને એમાંથી જ કોઈ રોકાણકાર છે એ બીજી ફરિયાદ નોંધાવા જઈ રહી છે, એટલે કે એક નહીં પરંતુ 2 ફરિયાદ છે આ ભૂગર્ભમાં ઉતરેલા ભૂપેન્દ્ર સામે નોંધાશે અને એટલા માટે જ હવે કાયદાનો ગાળિયો છે વધારે કસાતો છે એ ભૂપેન્દ્ર ઉપર દેખાઈ રહ્યો છે અને એના માટે જ સીઆઈડી પણ તનતોડ મહેનત કરી રહી છે, કારણ કે એક પોન્જી સ્કીમની અંદર લોકોને ડફોડ બનાવી અને સાથે જ એકા ડબલની જે વાત કરતો ભૂપેન્દ્ર હતો એનું હજુ પગેરું નથી મળ્યું। લોકોના પૈસે ક્યાંક ને ક્યાંક ડાયરાઓ કરતો, લોકો ઉપર પૈસાનો વરસાદ કરતો, મોંઘી ગાડીઓની અંદર ફરી અને રોલા પાડવાનો જેને શોખ હતો એ ભૂપેન્દ્ર અત્યારે જે તે સમયે જ્યારે આ બધું બહાર આવ્યું ત્યારે મોટી મોટી વાતો કરતો હતો અને સાથે જ પોતે કાંઈ નથી કર્યું એવું રટણ કરવા વાળો ભૂપેન્દ્ર અત્યારે કયા ખૂણામાં છુપાઈને બેઠો છે એ અને સામે આવતા પણ ડરી રહ્યો છે। એ જ ભૂપેન્દ્ર ઉપર બીજી ફરિયાદ નોંધાવા જઈ રહી છે, એટલે ખૂબ જ મોટા સમાચાર આ મહાઠગને લઈને આવી રહ્યા છે કે કાયદાના કોરડો આના ઉપર વરસવો એ નક્કી છે અને જે ગુનાહિત કલમો છે એ ભૂપેન્દ્ર ઉપર સીઆઈડી ક્રાઇમે જે ફરિયાદી બની અને ગાંધીનગર ઝોનની જે પોલીસ છે તેમાં જે નોંધાવી છે એના અલબત્ત હવે જે છે એ વધારાની ફરિયાદો છે એ રોકાણકારોના નિવેદન ઉપર છે ભૂપેન્દ્ર ઉપર લાદવામાં આવશે અને તેના બાદ ભૂપેન્દ્રનું જે લાસ્ટ લોકેશન જે મળ્યું છે મધ્યપ્રદેશનું અને ત્યારબાદથી જે એ પણ તપાસ થઈ રહી છે, મયુરની જે પૂછપરછ કરવામાં આવી હતી રિમાન્ડ દરમિયાન અને એ પણ વકી થઈ રહી છે કે નેપાળ ભાગી ગયો અથવા તો અન્ય કોઈ જગ્યાએ ગયો તો એ દિશામાં પણ હાલ છે એ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। પણ બધાની વચ્ચે એક નહીં પરંતુ બીજી ફરિયાદ નોંધાવવાની પણ તૈયારીઓ ભૂપેન્દ્ર સામે થઈ રહી છે। યશ ઉપાધ્યાય આપણી સાથે જોડાયા। યશ, ખાસ કરીને પહેલી ફરિયાદ સુરેશભાઈ વણકર ખુલ્લીને સામે આવ્યા, સીઆઈડી ક્રાઇમ ત્યાં પહોંચી અને હવે બીજી ફરિયાદ નોંધાવવાની પણ તૈયારીઓ થઈ રહી છે, શું વધુ વિગત મળી રહી છે? જે ચોક્કસ વાત કરું, સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી રોકાણ કરાવી ફ્રોડ આચરનાર જે ભૂપેન્દ્ર ઝાલાના અમુક રોકાણકારો છે તેની સામે ફરિયાદ નોંધાશે। સાથે સાથે ભૂપેન્દ્ર તેની સામે પણ ફરિયાદ નોંધવી હાથ ધરવામાં આવી છે। આજે પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના સુરેશભાઈ વણકર દ્વારા લગભગ 5 લાખ રૂપિયા જેટલું રોકાણ કરવામાં આવ્યું હતું અને આ રોકાણ કર્યા બાદ તેમને આજે વહેલી સવારે તેઓ આજે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા આવ્યા હતા। આ મામલે સીઆઈડી ક્રાઇમને જાણ થતા સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ જ્યાં સુરેશભાઈ વણકર છે તેમનો સંપર્ક સાધવામાં આવ્યો અને ત્યાંથી તાબડતોબ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની જે ટીમ છે તે પ્રાંતિજ ખાતે દોડી આવી હતી અને સીઆઈડી ક્રાઇમ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી। તેમના દ્વારા તેવું પણ જણાવવામાં આવ્યું તેમની ફરિયાદ છે અલગથી લેવામાં આવે ત્યારે જે ત્યાંના જે પીઆઈ આવેલા હતા તેમના દ્વારા ઉપરી અધિકારીને વાત કરવામાં આવી। ત્યારબાદ તેમની સમજાવટથી આવતીકાલે ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા છે। ત્યારબાદ તેમની અલગ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે પ્રશ્ન છે, પરંતુ તેમને જે આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમની ફરિયાદ અલગથી નોંધવામાં આવશે। રાજકુમાર પાંડિયન ડાયરેક્ટ તેમને મળશે, ડાયરેક્ટ તેમની સાથે વાતચીત કરશે, ત્યારબાદ બીજી એક ફરિયાદ નોંધાય તો નવાઈ નહીં। યશ, મહત્વના પુરાવાનો દસ્તાવેજો છે એ પણ ક્યાંક સુરેશભાઈએ પોલીસ સમક્ષ મૂક્યા હશે, શું એમાંથી કોઈ માહિતી એવી સામે આવી રહી છે કે શું પુરાવાના આધારે છે એમને અલગ ફરિયાદની માંગણી છે એ પોલીસ સમક્ષ કરી છે?
જે ચોક્કસથી મુજબ વાત કરવામાં આવે તો જે સુરેશભાઈ જે આવેલા હતા તેમની પાસે અલગ અલગ 3 રોકાણ કરેલા છે. તેમનું રોકાણ છે, તેમની પત્નીનું રોકાણ છે, સાથે તેમનું પણ અલગ એટલે કે 2 રોકાણ તેમના રોકાણની પત્નીના નામનું છે. જે ભૂપેન્દ્ર જે સ્કેન ચલાવતો હતો, જે સાંકળ ચાલતી હતી કે તમે તમારા હાથ નીચે બીજા એક જણને લાવો તો 1% બીજું એમનું કમિશન વધારે મળશે, એટલે તે લાલચથી તેમને પણ તેમની પત્નીના નામે બીજા એક રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા, જેથી એમને બીજું કમિશન વધારાનું મળી આવતી. અલગ અલગ જે સ્કીમો ચલાવવામાં આવતી હતી, અલગ અલગ રીતે લાલચ આપવામાં આવતી હતી, મોંઘીદાર ગિફ્ટો છે આપવામાં આવતી હતી. ખાસ કરીને આઈફોન છે, આઈફોન જેવા મોંઘા મોબાઈલો આકર્ષવા માટે કસ્ટમરોને આપવામાં આવતા હતા. એટલે કહી શકાય ભૂપેન્દ્ર જે પ્રમાણે પૈસા કમાવા માટે લોકોને કેટલી આકર્ષક લાલચ આપતો હતો તે લોકો લલચાઈ જતા હતા અને આખી સાંકળ છે આ રીતે ચાલતી હતી. એટલે કે લોકોના પૈસા પડાવવા માટે ભૂપેન્દ્રએ અલગ અલગ કાવા દાવા રમ્યા છે. પોતે અલગ અલગ જગ્યાએ જે વિડીયો સામે આવ્યા જ્યાંથી ફરિયાદ થઈ ત્યારથી પૈસા ઉડાડતો પણ જોવા મળ્યો છે. ખાસ કરીને મર્સિડીઝ ગાડી છે જે લોકોને બહુ ગિફ્ટમાં આપી છે તેને તેના પાછળ સૂત્રોથી માહિતી મળી રહી છે કે જે ભૂપેન્દ્ર મર્સિડીઝ લેવા ગયો હતો ત્યારે મર્સિડીઝ મેબેક જે ગાડી આવી છે તે મોંઘી દાટ આવી છે. તેના માટે એક પ્રોફાઇલ બનાવવી પડતી હોય છે. એ પ્રોફાઇલ બનાવવા માટે ભૂપેન્દ્રએ દરેકને મર્સિડીઝ ગાડી અલગ અલગ આપી છે. ત્યારબાદ જ તેની મર્સિડીઝ મેબેક જે ગાડી છે તે આપવામાં આવી હતી. એટલે કે મર્સિડીઝ લેવા માટે પણ તેની અલગ અલગ લોકોને પોતાના જે એજન્ટો છે તેમને મર્સિડીઝ આપી હતી. જે લોકો 100 કરોડ 200 કરોડ ઉપર જે કસ્ટમરો લાવે એટલું લોકોને ઇન્વેસ્ટ કરાવે છે તે તમામ લોકો માટે આ રીતે મર્સિડીઝ આપવામાં આવતી હતી, લોકોને લોભામણી લાલચ આપવામાં આવતી હતી. ચોક્કસથી આભાર યશ. એટલે ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્ર છે એજન્ટો પાસે પણ મર્સિડીઝ આપવાની વાત સામે આવી રહી છે. રોકાણકારોને પણ મોબાઈલ જેવા મોંઘા મોબાઈલ લાખ 1.5 લાખ રૂપિયાના જે મોંઘા મોબાઈલ આવે તે આપવાની લાલચ આપતો ને એમાંથી જ તેઓ બીજા રોકાણકારોને લાવે તો એમને આ ગિફ્ટ મળશે, આ લાલચો આપીને ભૂપેન્દ્ર છે એ ક્યાંક ને ક્યાંક લોકોને પોતાની જાળમાં ફસાવતો અને એ જ આધારે સુરેશભાઈ વણકર છે એમણે એક માંગ કરી છે કે મારી જે ફરિયાદ છે અલગથી કરવામાં આવે. એટલે આવતીકાલે તેઓ CID ખાતે એટલે કે ગાંધીનગર ખાતે આવશે અને તેમને મળ્યા બાદ ફરિયાદ અલગ નોંધાય છે કે કેમ, પરંતુ પહેલી ફરિયાદ છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર સુરેશભાઈ થકી નોંધવામાં આવી છે. જી ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.